નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં ચોમાસું વિદાયની તરફ આગળ વધ્યું। રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે। રાજ્યમાં આગામી સમયમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે। આગામી સમયમાં કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરાઈ છે। રાજ્યમાં સરેરાશ 973 mm વરસાદ નોંધાયો છે। રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। બંગાળની ખાડીમાં પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા નહિવત સેવાઈ રહી છે। આ વખતે ગુજરાતમાં 44% વધુ વરસાદ નોંધાયો છે। વરસાદની એક સિસ્ટમ 23 થી 24 સપ્ટેમ્બરે બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે। દેશમાં બનશે 5 કરોડ વાઈફાઈ હોટસ્પોટ। પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માંગે છે। જો કે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ છે। આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ પીએમવીએફઈ હોટસ્પોટ લગાવવામાં આવશે। આ માટે સરકારે પીએમ વાણી ફ્રેમવર્ક ગાઇડલાઇન્સમાં સુધારો કર્યો છે। સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે। રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે। આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે। એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી રહેશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે। ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે રાજ્યમાં આશરે 700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી। આ નિર્ણયથી રાજ્યના 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। વિદેશમાંથી ભારત માટે બે સારા સમાચાર મળવાના સંકેત છે। વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। તે જ સમયે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે। જો અમેરિકામાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો થશે તો તેની અસર ભારત પર પણ પડશે। એટલે કે ભારતમાં પણ રેપો રેટ ઘટશે। તેનાથી લોન પરના વ્યાજદરમાં ઘટાડો થશે।